મહેસાણામાં પાટીદાર યુવતી છે તેના મોતના પ્રકરણમાં વધુ એક પાટીદાર મહિલા આગેવાન મેદાને આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ તપાસની પણ માંગણી કરી છે અને સવાલો પણ ઊભા કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણામાં જે પ્રકારે પાટીદાર યુવતી છે તેના મોતનું પ્રકરણ છે તે ગાજી રહ્યું છે અને મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનું આ ગામ છે રામોસણા, જેમાં આ પાટીદાર યુવતી છે તે 17મી તારીખે તેના ઘરેથી કામ અર્થે જવાનું કહી નીકળે છે અને 19મી તારીખે બાજુનું ગામ નાના બુટ્ટા પારડી છે તેના તળાવમાંથી આ યુવતીની લાશ મળે છે। પોલીસને તેની વિગત મળે છે, આ યુવતીની લાશ છે તેનો કબજો મેળવે છે, પેનલ પોસ્ટમોર્ટમ કરાવે છે અને 21મી તારીખે આ યુવતીની લાશ જે સંગીતા પટેલ હતી તે તેના પરિવારજનોને સોંપી દે છે અને ત્યાર પછી થોડાક દિવસ બાદ પાટીદાર આગેવાનો મેદાનમાં આવતા કહે છે કે યુવતી છે તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તે ન્યાયની માંગણી કરે છે અને અંતે મહેસાણાની પોલીસ તે હત્યાનો ગુનો દાખલ કરે છે। હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે પાટીદાર મહિલા આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને તેમણે પણ આ મામલે હવે પ્રતિક્રિયા આપી છે। મહેસાણાની અંદર જે પટેલ સમાજની એક બેનની હત્યા કરવામાં આવી, ત્યારબાદ એમને સળગાવી દેવામાં આવી। એમને પરમ કૃપાળુ પરમાત્મા એમને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। રોજે કોઈને કોઈ બેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં, કોઈને કોઈ બેન પીખાઈ રહી છે, કોઈની દીકરી પીખાઈ રહી છે, કેટલાય પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે। આજે મહેસાણાની બેન સાથે થયું। દુઃખની વાત તો ત્યાં છે કે આવી દિવસે ને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ એનો રોજે રોજનો શિકાર બને છે। ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લેવી જોઈએ, પોલીસે એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બેન જીવતી હતી ત્યાં સુધી એની પીડા નહીં દેખાય, પરંતુ જ્યારે બેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે એની માતા આંસુડાએ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે, એમની ફરિયાદ નોંધાતી નથી। આપણે આ કેવા ગુજરાતની અંદર રહીએ છીએ કે જ્યાં કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી। આજે એ બેનને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોએ, વિસ્તારના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના ત્યાંના મહિલા નેતા, ત્યાંના જે સ્થાનિક નેતૃત્વ છે, કેન્ડલ માર્ચ કાઢવું પડે, સરકાર માટે સરકારમાં આવેદનો આપવા પડે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે અને ફરિયાદ લે છે છતાં પણ એ ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે ખાલી કેવા પૂરતી લેતા હોય ફરિયાદ, એવી રીતના ફરિયાદ લેવામાં આવે છે। આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું સરકારને અને ત્યાંના પોલીસ તંત્રને વિનંતી કરું છું કે આ બેનની જેણે હત્યા કરી છે, જેમણે એને એટલી પીડા આપી હશે એમના મૃત્યુ પહેલા, એમાંનો કોઈ ગુનેગાર બહાર ના રહેવો જોઈએ, એમના ઉપર કડકમાં કડક સજા થાય એ પ્રમાણેની ફરિયાદ નોંધાવી જોઈએ, એ પ્રમાણેની કલમો એડ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી બેન દીકરીઓ સાથે એવી ઘટના ના બને, એ બેનને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે। બસ આટલી જ રજૂઆત સાથે સરકારને એટલી વિનંતી કરું છું કે તમે આજે કડક પગલાં લેશો તો આવનારા સમયમાં બીજી ઘણી બહેનો આ બાબતે સુરક્ષિત રહેશે ને આવા હેવાનો જ્યાં સુધી બહાર ફરતા રહેશે ત્યારે કોઈને કોઈ બેન દીકરી અપરાધનો શિકાર બનતી રહેશે અને જેના કારણે આ દુનિયા છોડવાનો વારો આવતો રહેશે, જેથી જે ગુનેગારો છે એમના ઉપર કડકમાં કડક સજા થાય। બસ આટલી જ માંગ સાથે આમ પાયલ સાકરિયા છે તેમણે આ કેસને લઈને સવાલો ઊભા કર્યા છે, સાથે તેમણે કહ્યું છે કે તે તટસ્થ તપાસની માંગ પણ કરી રહ્યા છે। યુવતી છે તેને ન્યાય પણ મળવો જોઈએ અને મામલો પણ તેમણે ઉઠાવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।